ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 7 વસ્તી, જેમાં આપણે ગયા વખતે વસ્તી વધારાના કારણોમાં ઊંચા જન્મદર માટેના કારણોના 3 વિભાગ, સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. આ અન્ય પરિબળોનો અભ્યાસ કર્યો ગયા વખતે, અને સાથે સાથે નીચા મૃત્યુદરના કારણોનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે વસ્તી નિયંત્રણના ઉપાયો એનો અભ્યાસ કરશું. તો વસ્તી નિયંત્રણના ઉપાયોમાં પહેલું છે લોકશિક્ષણ અને જાગૃતિ. જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્ત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. જન્મદરને એમ કે નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્ત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ. અને આ માટે એમ કે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય તે જરૂરી છે. એમાંય ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત બને એ જરૂરી છે. આ માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ ઉપરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. એના માટે એમ કે સંદેશા વ્યવહારના જે વિવિધ માધ્યમો છે એના દ્વારા એમ કે વસ્તી શિક્ષણ ઉપર ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. શાળા કોલેજોમાં નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા, નાટક, મૂક અભિનય, ગીતો વગેરે દ્વારા જાગૃતિ લાવી શકાય. શાળા કોલેજોમાં પણ એમ કે નિષ્ણાત વ્યક્તિઓ હોય એના વ્યાખ્યાનો ગોઠવવા જોઈએ. નાટક એને લગતું ભજવવું જોઈએ. મૂક અભિનય કે ગીતો દ્વારા જાગૃતિ લાવી શકાય. વર્ષ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. 2000ની જે વસ્તી નીતિ છે એમાં એમ કે મહિલાના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એક વસ્તી શાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એક એમ કે વસ્તી શાસ્ત્રીએ કીધું છે તે મુજબ શિક્ષણ જે છે એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એટલે વસ્તી નિયંત્રણના ઉપાયોમાં પહેલું લોક શિક્ષણ અને જાગૃતિ, એની વાત આપણે કરી. બીજું છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજન સેવાઓ અને સવલતોમાં વધારો કરાયો છે. કુટુંબ નિયોજનના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમને એમ કે વધુ અસરકારક બને એ માટે લોક શિક્ષણ તો ખરું જ, પણ લોક શિક્ષણની સાથે સાથે એમ કે કુટુંબ નિયોજન સેવાઓ અને સવલતોમાં પણ વધારો કરાયો છે. સંતતિ નિયમનના સાધનો સાદા, સસ્તા અને સુલભ બની રહે તે જરૂરી છે. સંતતિ નિયમનના સાધનો એમ કે સાદા, સસ્તા અને સુલભ બની રહે તે જરૂરી છે. 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વંધ્યીકરણને અપાતા વધુ પડતા મહત્ત્વને ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. 2000ની વસ્તી નીતિમાં એમ કે કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં ફેરફાર કરી વંધ્યીકરણને વધુ પડતા જે મહત્ત્વ અપાતું હતું એને ઘટાડી અને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે વસ્તી નિયંત્રણના ઉપાયોમાં બીજું છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. એમાં ત્રીજું મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો. મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં
વધારો. લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્ન વય વધારીને જન્મ દરમાં ઘટાડો નિપજાવી શકાય. લગ્ન માટેની જે વય કાયદા દ્વારા વધારો કરી અને એમાંય ખાસ મહિલાઓ માટે એમ કે લગ્નની વય એટલે કે ઉંમર વધારીને જન્મ દરમાં ઘટાડો નિપજાવી શકાય. 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયના સ્થાને શક્ય હોય તો 20 વર્ષ થાય તેવા પ્રયત્નો માટે પ્રોત્સાહન અપાયું છે. 2000ની વસ્તી નીતિમાં એમ કે મહિલાઓ માટે જે લગ્નની વય 18 વર્ષના સ્થાને 20 વર્ષ થાય તેવા પ્રયત્નને માટે પ્રોત્સાહન અપાયું છે. સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે છે. સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ સીમિત રાખે છે. સમાજમાં એમ કે સ્ત્રીઓને જે દરજ્જો છે દરજ્જોમાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે. સ્ત્રીઓને એમ કે પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવામાં આવે તો આવી જે સ્ત્રીઓ છે એ પોતાના કુટુંબનું કદ સીમિત રાખે છે. ચોથું છે વસ્તી નિયંત્રણના ઉપાયોમાં પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે બંધીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે. સરકાર તરફથી એમ કે આપવામાં આવતા જે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો આ બાબત પણ એમ કે કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમાં સરકાર એમ કે બંધીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીને આર્થિક વળતર આપવામાં આવે છે. વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે. વધતી વસ્તીને અટકાવવા માટે એમ કે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે. જેમાં બાળકવાળા દંપતીઓના મહત્ત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જેમાં એમ કે 2 બાળકવાળા દંપતીઓના મહત્ત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જોકે થોડા સમયથી આમાં છૂટછાટ આપી છે. આમાં છૂટછાટ આપી છે. તેમજ ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતાં વધારે સંતાન હોય તે દંપતી ચૂંટણી લડી શકતા નથી. ભારતની વાત કરીએ તો એમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમ કે 2 કરતાં વધારે સંતાન હોય તો એ દંપતી ચૂંટણી લડી શકતા નથી. વસ્તી નિયંત્રણના ઉપાયોમાં 5મું છે તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતા. ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાય છે. ભારતમાં એમ કે મૃત્યુનો દર નીચો હોવા છતાં જે વિકસિત રાષ્ટ્રો છે એના સરખામણીમાં એમ કે આ દર હજુ ઊંચો જણાય છે. વિજ્ઞાનની મદદ વડે પ્રજનન અને બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો. વિજ્ઞાનની મદદ વડે એમ કે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી જે સેવાઓ અને સવલતો છે એમાં વધારો કરવો. રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક તથા અસરકારક બનાવવી. એના માટે જે રસીકરણની પ્રક્રિયા છે એને સાર્વત્રિક તથા અસરકારક બનાવી. એઇડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી. એઇડ્સ જેવી બાબતો માટે એમ કે જાણકારી વધારવી
અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો. અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો. આ પ્રકારના પગલાં મૃત્યુના દર તથા બાળ મૃત્યુના દર નીચી સપાટીએ લઈ જઈ શકે તેમ છે. આ પ્રકારના જો પગલાં લેવામાં આવે તો તે મૃત્યુનો દર અને બાળ મૃત્યુના દરને નીચી સપાટીએ લઈ જઈ શકે તેમ છે. વિશ્વમાં એમ કે સૌ પ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો. વિશ્વમાં એમ કે સૌ પ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો. નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના ડૉક્ટર M.A. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી. વસ્તી નીતિ માટેની સમિતિની રચના ડૉક્ટર M.A. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી. કોના વડપણ હેઠળ વસ્તી નીતિ માટેની સમિતિની રચના થઈ હતી? આવો નાનો પ્રશ્ન પણ પૂછી શકાય. તો ડૉક્ટર M.A. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી. વસ્તી નીતિના વિવિધ પગલાંને કારણે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ આવશે. વસ્તી નીતિના જે વિવિધ પગલાઓ છે એ પગલાંને કારણે એમ કે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકશે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ આવશે. તો વસ્તી નિયંત્રણ માટેના ઉપાયોમાં આપણે સૌથી પહેલાં લોકશિક્ષણ અને જાગૃતિ, કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા, મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો, પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો, તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો, આ વસ્તી નિયંત્રણ માટેના ઉપાયોનો અભ્યાસ કર્યો. વસ્તી નિયંત્રણ માટેના ઉપાયોનો વિગતવાર સ્પષ્ટ કરો અથવા તો વિગતવાર સમજૂતી આપો, આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણું આ પ્રકરણ 7 અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો સાચા વિકલ્પના, એક વાક્ય, ટૂંકમાં, મુદ્દાસર અને સવિસ્તૃત એ તમારા ચોપડામાં લખી તૈયાર કરશો.